ગુજરાતમાં 2500 કરોડના સાયબર કૌભાંડ મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વના ખુલાસા કર્યા છે। ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 1500 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે। તપાસને તેજ બનાવતા વધુ 3 બેંક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેને કારણે કુલ આરોપીઓની સંખ્યા 20 થઈ ગઈ છે। તપાસમાં બહાર આવ્યું છે કે મૌલિક કામાણી અને બેંક મેનેજરે મળીને બોગસ એકાઉન્ટ ખોલાવી ખોટી સહીઓથી કરોડોની હેરાફેરી કરી હતી। આ કૌભાંડમાં જામનગરના બેંક અધિકારી કલ્પેશ ડાંગરિયાની સંડોવણી પણ સામે આવી છે। એપીએમસીના નામે ખોટા ખાતાઓ ખોલાવી વિદેશી સાયબર માફિયાઓને નાણાં ટ્રાન્સફર કરાયા હોવાની આશંકા છે। પોલીસના જણાવ્યા મુજબ વધુ આરોપીઓની ધરપકડ થવાની શક્યતા છે। जो ऑपरेशन म्यूल हंट अंतर्गत जे राजकोट ग्राम्य जिला में जे तपास चालू है एमा ऑलरेडी 19 एमा 1500 करोड़ जेटलो जो ट्रांजेक्शन है ए ऑलरेडी आ तमाम अकाउंट्स में ट्रेस करेलो हतो अने आमां अमुक आरोपीओने अटक करीने हाल ज्युडिशियल कस्टडी में है। आ तपास दरमियान 3 आरोपीओने आज अटक करवामां आव्या छे। एमां पहला आरोपी मौलिक रामजीभाई कमाणी है। आ यस बैंक में पर्सनल बेंकर तरीके काम करे छे छेल्ला 2-3 वर्षथी अने मौलिकभाઈએ પોતાના મેનેજર સાથે મળીને અને બીજા માણસના નામથી પેઢીના અકાઉન્ટ તૈયાર કરવાના। આમાં જે માણસના નામનું અકાઉન્ટ ખોલાઈ રહ્યું છે એની જગ્યા બીજા માણસની સહી કરવાની, પછી આ અકાઉન્ટને ઓપન કરવાના, એપીએમસી દસ્તાવેજ લેવાના। આ અકાઉન્ટમાં કાંઈ પણ નાની મોટી સમસ્યા આવે તો એને દૂર કરવા માટે પોતાના મેનેજર સાથે મળીને પ્રયાસ કરવાનો અને આ મૌલિક કમાણી એનાથી પણ એક કદમ આગળ જઈને જ્યારે પૈસા ઉપાડવાના અને આંગળિયા કરવાના હોય તો ਉਹ કામ પણ પોતે આ ચીટર્સ માટે કરતા હતા। તો મૌલિક કમાણીને હાલ અટક કરવામાં આવ્યા છે। એ મૂળ મેઘપર કાલાવાડ જામનગર જિલ્લાના રહેવાસી છે અને અમુક સમયમાં જ્યારે કોઈ સેન્સિટિવ ટ્રાન્ઝેક્શન થતો હોય તો બેન્કિંગ સિસ્ટમમાં અલર્ટ જનરેટ થતા હોય છે। તો એ લોકો આ અલર્ટ જનરેટ કઈ રીતે ફાઇલ થાય અને અકાઉન્ટ પરત ઓપન થઈ જાય અને ટ્રાન્ઝેક્શન ફરીથી એના ઓપન થઈ જાય એના માટે અલગ અલગ ઇન્વોઇસીસનો, એપીએમસીના કાગળોનો, બિલ્સનો યુઝ કરતા હતા। બીજા જો અટક કર્યા છે એ કલ્પેશ વિઠ્ઠલભાઈ ડાંગરિયા છે। એ હાલ એક્સિસ બેંકમાં બ્રાન્ચ મેનેજર છે, પીપર બ્રાન્ચ જામનગરમાં। અહીંયાથી પહેલા એ યસ બેંકની જસાપુર જામકંડોરણા શાખામાં, એના પછી મોવિયા પડદરીમાં આ બંને જગ્યા યસ બેંકમાં બ્રાન્ચ મેનેજર હતા। અને કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ ડાંગરિયા છે એ જો આ કેસમાં મેઇન વોન્ટેડ આરોપી છે। યાજ્ઞિક ઉર્ફે લાલો, લાલા સાથે એની મુલાકાત થઈ। લાલો એની મુલાકાત ઋષિત રેણી સાથે કરાઈ। એ લોકો નવા જ્યારે એકાઉન્ટ પેઢીના ખોલતા હતા ત્યારે લોકો બીજા સ્ટાફને ત્યાં મોકલીને સહી કઈ રીતે કરવાની છે, કઈ રીતે જો સિસ્ટમેટિક વેરિફિકેશન છે એને બાયપાસ કરવાનું, આમાં એ લોકો મદદ કરતા હતા। આ બેન્કિંગ સિસ્ટમમાં ટ્રાન્ઝેક્શન્સની અમુક મર્યાદા હોય છે, તો આ મર્યાદાને બાયપાસ કરવા માટે એપીએમસી જો માર્કેટ છે આનો એક વન ટાઈમ લેટર મળે છે કે ભાઈ આ પેઢી અમારે અહીંયા કામ કરે છે, તો આ લેટર તમે લઈ આવો તો પછી તમારા ટ્રાન્ઝેક્શનમાં વાંધો નહીં આવે। આ પણ સલાહ એ કલ્પેશ ડાંગરિયાએ એ ચીટર્સને આપી હતી। એના સિવાય જો કોર બેન્કિંગ સુવિધા છે કે ભાઈ આ યસ બેંકમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ ગણાય છે, તો જે બ્રાન્ચમાં પૈસા અવેલેબલ હોય કેસના, આ બ્રાન્ચ માટે એ લોકો પણ આને રેફર કરતા હતા કે આજ અમારી બ્રાન્ચમાં પૈસા નથી તો તમે ચેક લઈને આ જગ્યા, જેમ કે રેસ કોર્સની બ્રાન્ચ છે, આ જગ્યા તમે ચેક લઈને માણસને મોકલો। ત્રીજા માણસ જો આજ અટક કર્યા છે એ અનુરાગભાઈ ચંદુભાઈ બાલદા છે। એ હાલ એચડીએફસી બેંકમાં કામ કરે છે, પણ એનાથી પહેલા એ યસ બેંકમાં પર્સનલ બેન્કર તરીકે કામ કરતા હતા અને જસાપુર જામકંડોરણા બ્રાન્ચમાં કામ કરતા હતા। અનુરાગભાઈ બાલદાએ ઋષિત રેણીની સામે બેસીને ગોંડલમાં ફોર્મ ભરવામાં આવ્યો અને આ ફોર્મ નરેન્દ્ર નામના વ્યક્તિનો અકાઉન્ટ ખોલવામાં આવ્યો, પણ એની જગ્યા નરેન્દ્રની જગ્યા આ ઋષિત રેણીએ સહી કરી હતી। અકાઉન્ટ ઓપનિંગ ફોર્મમાં પણ, ચેકબુકમાં પણ અને બીજા જેટલા પણ વેરિફિકેશનના કાગળો છે આ તમામમાં ઋષિત રેણી એની સામે સહી કરી હતી। આ જાણવા છતાં એ અનુરાગ બાલદાએ નીચે ફોર્મમાં કે ભાઈ હું સર્ટિફાઈ કર્યો છે કે આ માણસ જેના નામ લખેલું છે આ ઉપર સાઇન કરી છે, તમામ વસ્તુ લખીને વેરિફિકેશન કરીને બ્રાન્ચમાં આપ્યો અને બ્રાન્ચમાં એના જે મેનેજર છે એને વેરીફાઈ કરીને આ અકાઉન્ટ ઓપન કર્યો। તો એ 3 લોકોની સંડોવણી આ ગુનામાં મળી, તો એ ત્રણો બેંકના 3 કર્મચારી હતા
આ ત્રણને હાલ અટક કરવામાં આવ્યા છે.